વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વીબીટી સિદ્ધાંતને લગતા ઘણા બધા મુદ્દાઓ શીખી ગયા છે. બરાબર, સંકીર્ણનું નિર્માણ કેવી રીતે થાય છે, એની અંદરના ગુણધર્મો જે છે એટલે કે ચુંબકીય ગુણધર્મ કેવી રીતે આવે છે એની માહિતી તથા તેની મર્યાદા, આ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. હવે આપણે એનાથી આગળ આવવાનું છે. બરાબર, એક નવા સિદ્ધાંત તરફ આપણે આવીએ છીએ, સીએફટી સિદ્ધાંત, અથવા તો જેને કહેવામાં આવે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ઇંગ્લિશમાં સીએફટી નો મતલબ શું થાય? એક્રોનિમ છે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. તો આનું ગુજરાતી શું થાય છે? તો કે ક્રિસ્ટલ એટલે સ્ફટિક, ફિલ્ડ એટલે ક્ષેત્ર, થિયરી એટલે સિદ્ધાંત. એટલે ખરેખર અહીંયા મારે સિદ્ધાંત ના લખવું જોઈએ, પણ લખવામાં આવે છે કારણ કે ગુજરાતી ઇંગ્લિશનું મિક્સચર છે. બરાબર, તો સ્ફટિક ક્ષેત્રવાદ આજે આપણે જોવાનો છે. બરાબર, અથવા તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત શા માટે જરૂરી છે, અથવા તો આ સિદ્ધાંતની શોધ શા માટે થઈ, પહેલા તો એ વસ્તુ આપણે જોઈ લઈએ છીએ. બરાબર, તો કોના જેવું છે? તમે અગાઉ 11th ની અંદર બે સિદ્ધાંત ભણ્યા છો કે જેમાં વીબીટી પણ હતું. બરાબર, વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર, ત્યાર પછી આપણી પાસે એમઓ થિયરી પણ હતી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો બંને જે થિયરી હતા એ શું સમજાવતી હતી? જે લોકોએ બરાબર અભ્યાસ કરેલો છે, ધ્યાન આપેલું છે, લોકોને ખ્યાલ હશે કે અલ્ટિમેટલી વીબીટી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી હોય કે એમઓ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી હોય, બંને શું સમજાવતી? સહસંયોજક બંધનું નિર્માણ. કે કોઈ પણ પરમાણુ જ્યારે બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે તો એની અંદર કેવા પ્રકારની એમ કહેવાય કે પ્રોસેસ થાય છે બંધ બનાવતી વખતે, કે ભાગીદારી કેવી રીતે થાય છે. તો વીબીટી સિદ્ધાંત જે છે એની અંદર પણ પોતાના પાસાઓ હતા, પોતાની અભિધારણાઓ હતી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર પણ પોતાના પાસાઓ, પોતાની અભિધારણાઓ હતી. કેટલાક એવા કમ્પાઉન્ડ્સ છે કે જેને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વડે જ સારી રીતે સમજાવી શકાય છે. કેટલાક એવા પણ છે કે જેને માત્ર વીબીટી વડે જ આપણે સારી રીતે સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે મલ્ટી એટમ જો કમ્પાઉન્ડ્સ હોય, બરાબર, કે ઘણા બધા એટમ્સ હોય, તો તમે એમઓ થિયરીનો ઉપયોગ એમ ફ્રીક્વન્ટલી કરી ના શકો, કારણ કે એની અંદર 4 તત્વો યાદ હોય તો એક પરમાણુ અહીંયા, એક પરમાણુ અહીંયા, વચ્ચે મોલેક્યુલર ઓર્બિટલ્સ હતી, તો બે પરમાણુ જ ગોઠવી શકાય. બરાબર, તમારે 4-5 પરમાણુ કે 10 પરમાણુ જો ગોઠવા હોય તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી થોડીક વધારે ટફ પડી જાય. ક્લિયર? તો અલ્ટિમેટલી એ થોડી ટફ બાબત છે. બરાબર, પણ અલ્ટિમેટલી વીબીટી થિયરી તમે બધી જગ્યાએ ઉપયોગ કરી શકો. બરાબર, એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે અને મોટા ભાગના સંયોજનોની અંદર આપણે વીબીટી સિદ્ધાંત એટલે કે સંકરણના સિદ્ધાંતનો ફ્રીક્વન્ટલી ઉપયોગ કરેલો છે. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપણે ભણેલા છે, કારણ કે ઘણી બધી વાર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી જે છે એ અમુક કમ્પાઉન્ડ્સ કે જે આપણને વીબીટી થી નથી સમજાતા એ એમઓ થિયરી થી સમજાય છે. બાકી બંનેનો પર્પઝ તો એક જ હતો કે નહીં? બરાબર, શું? સહસંયોજક બંધનું નિર્માણ. ક્લિયર? તો અહીંયા આપણે શું ભણીએ છીએ? સંકીર્ણ. સંકીર્ણની અંદર શું હોય? સવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. બરાબર, તો આ જે બંધ છે એને સમજાવવા માટેના પણ આપણી પાસે બે સિદ્ધાંતો છે. વીબીટી આપણે ભણી ગયા. વીબીટી ની અંદર શું હતું આપણે જોઈ લીધું કે ભાઈ અલ્ટિમેટલી શું થાય છે? વીબીટી એટલે સંકરણ, કે જે પુરાણો સિદ્ધાંત આપણો હતો તે જ. એની અંદર શું થયું? તો કે અલ્ટિમેટલી એની અંદર સંકરણ થયું. સંકરણના કારણે કક્ષકો ઉત્પન્ન થઈ, લિગેન્ડ એની અંદર પોતાના ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કર્યું અને બંધ થઈ ગયું. આ એની ધારણા હતી, એક સિમ્પલ. એનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા સંકીર્ણો સમજાવી દીધા. એની ચુંબકીય ચાક માત્રા પણ આપણે સમજાવી શકીએ છીએ. એટલે સારો સિદ્ધાંત છે, આપણે એનો જ ઉપયોગ વધારે કરવાના છે. પણ કેટલીક બાબતો એવી છે, દાખલા તરીકે મર્યાદાની અંદર આપણે જોયું કે રંગ, બરાબર, એ આપણે એનાથી સમજાવી શકતા નથી. કેટલીક બીજી બાબતો પણ છે, બરાબર, કે જે આપણે સમજાવી શકતા નથી. તો એક વધારે સારા સિદ્ધાંતની આપણે જરૂર પડી. તો એ સિદ્ધાંત તરીકે આપણી સામે આવે છે સ્ફટિક ક્ષેત્રવાદ. બરાબર, મોસ્ટ એમ્પી થિયરી છે આપણી આ ચેપ્ટરની, અને એમ ગણો તો સૌથી લાંબી થિયરી આપણા ચેપ્ટરની છેલ્લી. એટલે આ થિયરી જે છે એ આપણા ચેપ્ટરની લાસ્ટ થિયરી છે, લેન્ધી. ટૂંકા ક્વેશ્ચન તો છે હજુ ઘણા બધા આપણી પાસે, આની પછી પણ ભણવાના છે તે. બરાબર, પણ આપણા ચેપ્ટરની એક લાસ્ટ લેન્ધી થિયરી જો કોઈ હોય તો એ છે સ્ફટિક ક્ષેત્રવાદ. મોસ્ટ આઈએમપી છે. આની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાતા જ હોય છે. મફતમાં કોઈ દિવસ જવાની નથી. મફતમાં જવાની નથી નો મતલબ શું થાય? કે માર્ક્સ તો આપીને જ જશે. બરાબર, એવી અપેક્ષા ના રાખી શકાય કે 4 માર્કનો ક્વેશ્ચન આની અંદરથી આવશે, 3 માર્કનો ક્વેશ્ચન આની અંદરથી આવશે. આવી શકે, એના માટે પણ મોસ્ટ આઈએમપી છે, પણ એક પેટર્ન હોય છે
કે ભાઈ આ ચેપ્ટર છે આની અંદર બીજા ઘણા બધા પ્રશ્નો પણ છે, તો બધાનો એમ કહેવાય કે ટર્ન બાય ટર્ન આવતો હોય, બરાબર. તો આ પણ એનો એક પ્રબળ દાવેદાર, પ્રબળ કેન્ડિડેટ છે કે જે પૂછવા લાયક પ્રશ્નો બનાવી શકે છે. ક્લિયર? બરાબર. તો પણ આની અંદરથી કાંઈ ના મળે તો એમસીક્યુ તો મળશે 100%, બરાબર. એટલે એમસીક્યુ તો તમારે આની અંદરથી આવવાના છે. ક્લિયર? તો મફતમાં જવાની નથી થિયરી, એટલે બરાબર આનો અભ્યાસ કરવાનો છે. અને મિત્રો બરાબર કોન્સન્ટ્રેશન કરીને જોજો હું શું કહેવા માંગુ છું, બરાબર. પછી નહીં તો પ્રશ્નો થશે, બરાબર, મગજમાં કે ભાઈ અલ્ટિમેટલી શું કહેવા માંગે છે. એટલે પહેલું જે આ પોઈન્ટ છે એ ખાસ અગત્યનો છે. કેવી રીતે છે હું તમને કહું, ત્યાર પછી બીજા પોઈન્ટ જે છે એ જોવાનું, બરાબર. વારંવાર એકની એક વસ્તુ જોજો તો વધારે ખ્યાલ આવી જશે, બરાબર. બહુ વધારે એમ કઈ રોકેટ સાયન્સ પણ નથી. ઇવન હું આ બાબત જે છે એ 8મા ચેપ્ટરની અંદર પણ કહી ગયેલો છું, કઈ નવી વસ્તુ છે નહીં, બરાબર. પણ લખવી કેવી રીતે એ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. જો ટેક્સ્ટ બુકમાં જોશો તો એકદમ એનો કહેવાય ને કે આખો ફકરો છે, બરાબર, પેરેગ્રાફ જ આપી દીધો છે. તો પોઈન્ટ બાય પોઈન્ટ આપણે યાદ રાખીશું. બને ત્યાં સુધી આપણે પોઈન્ટ જે છે એક સરખા જ રાખીએ છીએ, બરાબર. કે ભાઈ પહેલા વ્યાખ્યા, તો વ્યાખ્યા હશે પછી બીજું, બરાબર. તો આની અંદર બે પાર્ટની અંદર આપણી થિયરી છે, બંને પાર્ટ એક સાથે. આ પ્રશ્ન તો તમને પૂછાવાનો નથી, ખબર પડી ગઈ કે નહીં, બરાબર. કેમ? તો કે આ પ્રશ્ન તો એટલો મોટો થઈ જાય કે 8 માર્કમાં પણ આપણને મોંઘો પડે, બરાબર. એટલે આના બે પાર્ટ પૂછાય છે, બરાબર. તે બે પાર્ટ પણ આપણે જોઈશું કેવી રીતે પૂછાય છે. તો એ રીતે આપણે તૈયારી કરવાની છે. બંને પાર્ટની અંદર લખાણ જે છે એ આપણે એક સિક્વન્સ બાય સિક્વન્સ એક સરખું રાખવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને યાદ રાખવામાં ઈઝી પડે. બહુ સહેલું છે, કંઈ અઘરું નથી, બરાબર. પણ શું કહેવા માંગુ છું એના ફ્લોની અંદર તમારે આવી જવું જોઈએ. કે પહેલા સરે શું કીધું હતું, ત્યાર પછી એ વસ્તુના ઉપર આધારિત બીજી વસ્તુ હશે અથવા તો બીજો પોઈન્ટ હશે, બરાબર. બરાબર ધ્યાન રાખો. આપણે શરૂઆત કરી, બરાબર. શેના માટેનો સિદ્ધાંત છે? સંકીર્ણ સંયોજનનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવતો સિદ્ધાંત છે. ક્લિયર? તો એની કેટલીક અભિધારણાઓ પણ હશે, બરાબર. કારણ કે સંકરણ થયું એ તો અભિધારણા જ છે એક જાતની, બરાબર. એને પહેલા પણ એક થિયરી હતી, વેલેન્સ બોન્ડ થિયરી જૂની, કે જેની અંદર એમ કીધું હતું કક્ષકોનું ડાયરેક્ટ શું થાય છે, સમિશન થાય છે. પછી એની અંદર સુધારો કરીને આપણે સંકરણનો સિદ્ધાંત જોયો, બરાબર. તો આ વસ્તુ જે છે એ કેટલીક અભિધારણાઓ પર આધારિત છે. તો એ બધી બાબતો પહેલા આપણે જોઈ લઈએ. તો સીએફટી સિદ્ધાંત શું કહેવા માંગે છે તો આપણે જોઈએ. પહેલી વાત, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સ્થિર વિદ્યુતીય નમૂનો છે. તેમાં લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય બળો ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. હવે આ શું કહેવા માંગે છે મિત્રો, તમને ખબર નહીં હોય પણ આના પણ એમસીક્યુ આવે છે. પહેલી જે પોઈન્ટ છે ને એના પણ એમસીક્યુ આવે છે, બરાબર. કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શું છે તો કે સ્થિર વિદ્યુતીય નમૂનો છે. હવે એ શું સ્થિર વિદ્યુતીય નમૂનો, તો હું તમને સાદી ભાષામાં કહું, બરાબર, સમજવા માટે. તો અલ્ટિમેટલી સ્ફટિક ક્ષેત્રવાદમાં એવું ધારવામાં આવે છે, આપણે શું ભણ્યા કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે શું બને છે, સવર્ગ સહસંયોજક બંધ. હવે આ સિદ્ધાંતમાં શું માનવામાં આવે છે, સાદી ભાષામાં કહું તો કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ નથી બનતો. શું ધાર્યું છે એને? સ્થિર વિદ્યુતીય બળ. સ્થિર વિદ્યુતીય બળ ઉપર આધારિત કયો બંધ હશે? આયનિક બંધ. તો અહીંયા એવું ધારવામાં આવે છે કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે શું બને છે? આયોનિક બંધ બને છે, બરાબર. હવે તમને એમ થાય સર આપણે સવર્ગ સહસંયોજક બંધ ભણીએ છીએ અને એમાં આયનિક બંધની ધારણા, તો આયનિક બંધ થઈ ગયું. પણ મેઇન આ પોઈન્ટ જે છે એ સંકીર્ણ સંયોજનોનું નિર્માણ સમજાવે છે, કોઈ બંધ સમજાવતો નથી, બરાબર. એટલે અલ્ટિમેટલી અહીંયા આપણે શું સમજીએ છીએ, સંકીર્ણ કેવી રીતે બને છે. આયનિક સંયોજન ધારવાનું કારણ શું એ પણ હું તમને આગળ ઉપર કહીશ, કારણ કે એ વસ્તુ આગળ આવશે ત્યારે હું તમને કહીશ કે એટલા માટે આપણે અહીંયા શું ધારેલું હતું, આયનિક બંધ છે એવું ધારી અને આપણે આગળ પ્રોસેસ ચાલુ કરેલી નથી, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઋણ આયન લિગેન્ડને બિંદુ ભાર તરીકે અને તટસ્થ લિગેન્ડને દ્વિધ્રુવ તરીકે ગણવામાં આવે છે, બરાબર. તો ઋણ આયન જે છે એને બિંદુ ભાર તરીકે પોઈન્ટ ચાર્જ તરીકે ગણવામાં આવે છે, અને કોઈ તટસ્થ લિગેન્ડ હોય એની પર ચાર્જ તો હોતો નથી, બરાબર. કારણ કે અલ્ટિમેટલી આયનિક બંધ હોય તો એની અંદર ચાર્જ એટ્રેક્શન હોય, બરાબર. ડિફરન્ટ ચાર્જીસ વચ્ચે શું થતું હોય છે, એટ્રેક્શન થતું હોય છે. તો આ એટ્રેક્શન વીજભારો વચ્ચે થાય તો તટસ્થ લિગેન્ડ જે છે એ વ્યાખ્યામાં આવી શકે નહીં. તો એના માટે શું કરવું આપણે, તો તટસ્થ લિગેન્ડ જે છે એને દ્વિધ્રુવ તરીકે ગણાય. દ્વિધ્રુવનો મતલબ શું થાય છે? ડાયપોલ. ડાયપોલનો મતલબ કે એક જગ્યાએ
પોઝિટિવ ચાર્જ છે તો બીજી જગ્યાએ નેગેટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાઈ શકે અને આયનિક બંધ બનાવી શકે. ક્લિયર? આની પૂર્વધારણાઓ છે. મુક્ત ધાતુ કે ધાતુ આયનમાં રહેલી દ્વિકક્ષકો સમશક્તિક હોય છે. આ બે એની પૂર્વધારણાઓ. બરાબર? હવે આગળનું જોજો કે શું થાય છે. શું કીધું છે કે કોઈ ધાતુ કે ધાતુ આયન હોય, બરાબર, ધાતુ તરીકે એટલે કે તટસ્થ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે. વીજભાર કેવી રીતે શોધવો એ મેં તમને કહી દીધું છે. વીજભારનો મતલબ થાય છે ઓક્સિડેશન અવસ્થા. ક્લિયર? તો અલ્ટિમેટલી ધાતુ કે ધાતુ આયનમાં રહેલી જે દ્વિકક્ષકો છે કેવી હોય છે? સમશક્તિક હોય છે. સમશક્તિકનો મતલબ શું થાય છે? ડીજનરેટ. બરાબર? એટલે તમને એમ પણ કહી શકાય કે ડીજનરેટ દ્વિકક્ષકો હોય છે અથવા તો સમશક્તિક દ્વિકક્ષકો હોય છે. ક્લિયર? એ તો આપણને ખ્યાલ છે. એમાં કાં નવી વાત આવી ગઈ. બરાબર? તો નવી વાત શું છે? હવે એની વાત આપણે જો કરીએ તો આ દ્વિકક્ષકો સંકીર્ણ બનતી વખતે લિગેન્ડની નજીક આવે છે ત્યારે લિગેન્ડના અપાકર્ષણના લીધે શું થાય છે? દ્વિકક્ષકો પોતાનું સમશક્તિત્વ પણ શું થાય છે? ગુમાવી બેસે છે. ખબર પડી? એટલે શું કીધું કે પેલા દ્વિકક્ષકો જે છે 5 દ્વિકક્ષકો હોય. બરાબર? તો 5 લાઈન જે છે 5 દ્વિકક્ષકો સમશક્તિક હતી. બરાબર? હવે શું થયું? જ્યારે લિગેન્ડ નજીક આવે, સંકીર્ણ બનાવવા માટે લિગેન્ડ નજીક આવશે. લિગેન્ડ શું હશે? ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ હશે. હવે તમે એમ કહેશો સર ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ કેમ? તો બે એનું કારણ છે કે એને ઇલેક્ટ્રોન દાન દેવાનું છે. ઇલેક્ટ્રોનનું દાન કોણ કરી શકે? જેની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય તે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન તેની પાસે વધારે હોવાના જ, કારણ કે આપણી એક કન્ડિશન હતી. લિગેન્ડ બનવા માટે ઇલેક્ટ્રોનનું દાન કરી શકાય એવા ઇલેક્ટ્રોન યુગ્મો હોવા જોઈએ. બરાબર? તો એ શું થશે? ધાતુ આયનની નજીક આવશે. એટલે અલ્ટિમેટલી તમારું જે ધાતુ આયન છે, આ ધાતુ મેટલ હું કહી દઉં આને, બરાબર, તો એ કોની નજીક આવશે? લિગેન્ડ. લિગેન્ડ જે છે એની નજીક આવશે. લિગેન્ડ જેવું નજીક આવશે એટલે ધાતુ આયન જે છે એને અપાકર્ષણ લાગશે. બરાબર? અપાકર્ષણના કારણે શું થઈ જાય? તો કે અપાકર્ષણના કારણે એક એમ કહેવાય કે પોટેન્શિયલ એનર્જી ડેવલપ થાય અને પોટેન્શિયલ એનર્જીના કારણે ઇલેક્ટ્રોન જે છે એની શક્તિ વધી જાય. વધે ઇલેક્ટ્રોનની શક્તિ એટલે શું થાય? એ દૂર જાય. દૂર જશે એટલે ધાતુ આયન કે જે પેલા નાનો હતો એ હવે શું થઈ જશે? થોડીક એની સાઇઝ વધી જશે ડ્યુ ટુ એનર્જી ઇન્ક્રીઝ. બરાબર? તો એનર્જી ઇન્ક્રીઝ થવાના કારણે અલ્ટિમેટલી એની જે પોટેન્શિયલ એનર્જી છે વધી ગઈ. બરાબર? તો આ સમયે શું થાય છે? તો કે તમારી ડી કક્ષકો જે છે, કારણ કે ઇલેક્ટ્રોન કક્ષકોમાં જ હોવાના છે, ઇલેક્ટ્રોનની ઉર્જા એના કક્ષકની ઉર્જાને અનુરૂપ જ હોવાની છે, તો એની શક્તિ પણ શું થઈ જશે? વધી જશે. ડી કક્ષકો જોજો, હજુ ડી કક્ષકો તો કેવી છે? ડીજનરેટ જ છે. ડી કક્ષકોની શક્તિમાં કોઈ ફરક પડ્યો નથી, પણ શક્તિ થોડીક વધી ગઈ. માનો કે આ એનર્જીનો ગ્રાફ છે, ઉપર જાવ એમ એનર્જી વધતી જશે. ક્લિયર? હવે શું થાય છે? તો આ લિગેન્ડ હજુ નજીક આવવાનું તો ચાલુ જ છે. બરાબર? એટલે હજુ નજીક આવશે લિગેન્ડ. તો જેમ જેમ વધારે નજીક આવશે એમ અપાકર્ષણની માત્રા વધતી જશે. તો હવે શું થાય છે? તો હવે આ લિગેન્ડનું જે અપાકર્ષણ છે એ કેટલીક ડી કક્ષકો, કારણ કે ડી કક્ષકો શું છે? ચારે બાજુ છે. બરાબર? 3 ડી કક્ષકો સમતલમાં છે, XY સમતલમાં, YZ સમતલમાં છે, ZX સમતલમાં, અને 2 ડી કક્ષકો જે છે એ ક્યાં છે? અક્ષો ઉપર છે. એ 11મા ધોરણની વાત છે, આપણે કરી ગયેલા છીએ. બરાબર? તો દરેક ડી કક્ષક ઉપર આ લિગેન્ડના કારણે ઉત્પન્ન થતું જે અપાકર્ષણ છે એ કેવું હશે? જુદું જુદું હશે. બરાબર? હવે જો અપાકર્ષણની માત્રા જુદી જુદી હોય, જો કે ડી કક્ષકો તો ડીજનરેટ હતી, બરાબર, પણ હવે અપાકર્ષણ કેટલીક ડી કક્ષકો ઉપર વધારે લાગે છે, કેટલીક ડી કક્ષકો ઉપર ઓછું લાગે છે, તો શું થાય? જે ડી કક્ષકો ઉપર અપાકર્ષણ વધારે હશે એ જ ડી કક્ષકોની શક્તિ થોડીક વધી જશે. બરાબર? અને કેટલીક ડી કક્ષકો કે જેની જે ઓરિએન્ટેશન છે અથવા તો જેની ગોઠવણી છે એ લિગેન્ડની દિશામાં નહીં હોય, તેની ઉપર અપાકર્ષણ કેવું લાગશે? ઓછું લાગશે. તો એની શક્તિ જે છે એ વધશે તો ખરી, કારણ કે અપાકર્ષણ લાગે છે, પણ બીજી જે ડી કક્ષકો છે એના કરતા કેવી રહેશે? ઓછી. તો શું થાય કે 5 ડી કક્ષકો જે હતી એ હવે 2 ભાગમાં વિભાજિત થઈ જશે. કેટલીક ડી કક્ષકો કેવી હશે? ઓછી શક્તિ વાળી. જો કે એની શક્તિ આના કરતા તો વધારે જ હશે. ખબર પડી? કારણ કે અપાકર્ષણ તો ત્યાં લાગે જ છે. અને અહીંયા શક્તિ કેવી હશે? તો કે વધુ શક્તિ હશે. ક્લિયર?
આ જે ફિનોમિનાન બની કે જેમાં ડી કક્ષકો જે છે એ પોતાનું સમશક્તિત્વ પણ ગુમાવી અને વિભાજિત થઈ ગઈ, અને આ જે ફિનોમિનન છે એને કહેવામાં આવે છે ડી કક્ષકોનું વિભાજન. અને આપણી ટેક્સ્ટ બુકમાં એને કીધું છે વિપાટન. બરાબર, વિભાજન અથવા તો વિપાટન. ક્લિયર? એટલે કે ડી કક્ષકોનું વિપાટન થાય છે. વિપાટન અથવા વિભાજન ગમે તે હોઈ શકે. ક્લિયર? ડી કક્ષકોનું આ વિભાજન સ્ફટિક ક્ષેત્ર પર આધાર રાખે છે. મેં કક્ષકો કેમ નથી લખી? કારણ કે એ વિભાજનની અંદર કઈ કક્ષકો ઉપર હશે, કઈ કક્ષકો નીચે હશે, એ કોના ઉપર આધાર રાખે? તો કે સ્ફટિક ક્ષેત્ર ઉપર. હવે તમે કહેશો સર આ સ્ફટિક ક્ષેત્ર શું? તો સ્ફટિક ક્ષેત્ર જે છે એ બે પ્રકારના, મોસ્ટલી આપણે ભણવાના છે બે પ્રકારના, બરાબર? બાકી તો ઘણા બધા પ્રકારના છે. અલ્ટિમેટલી સ્ફટિક ક્ષેત્રનો મતલબ થાય છે, આમ ગણું તો એનો આકાર. બરાબર, આકાર કેટલા આપણે ભણ્યા? સમચોરસ, અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય, બરાબર, પેન્ટાગોનલ, ડાયપિરામિડલ, બરાબર. આ બધા આકારો, હજુ ઘણા બધા આકારો છે. તે બધાની અંદર જે ડી કક્ષકોનું વિપાટન છે એ જુદું જુદું થાય. ક્લિયર? આપણે બે જ ભણવાના છે કે જે આપણે મોસ્ટલી અને ફ્રીક્વન્ટલી આપણે યુઝ કરીએ છીએ તે, બરાબર. તો એ બે પ્રકારના સ્ફટિક ક્ષેત્ર હોય છે. એક તો છે અષ્ટફલકીય ક્ષેત્ર, એક તો આ વિભાજન જોવાનું છે, અને બીજું છે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન. ક્લિયર? તો ઇન્ડિવિજ્યુઅલ મેં કીધું હતું કે આ પ્રશ્ન જે છે બે ભાગમાં છે, તો બે ભાગ આ છે. આ બધું તો સેમ જ આવશે, બરાબર. પછી અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન અને સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં કેવી રીતે વિભાજન થાય છે એની માહિતી લેવાની છે. દરેક વખતે આ વસ્તુ પણ કોમન આવશે કે ડી કક્ષકો ડિજનરેટ હોય છે, લિગેન્ડ આવવાના કારણે તેની અંદર શું થાય છે? અપાકર્ષણ ઉત્પન્ન થાય છે, અને અપાકર્ષણના કારણે ડી કક્ષકોનું વિભાજન થાય છે કે વિપાટન થાય છે, અને ડી કક્ષકો પોતાનું સમશક્તિત્વ પણ ગુમાવી બેસે છે. બરાબર. પછી શું થાય છે? એ બંનેની અંદર વાત કેવી છે? અલગ અલગ છે. ક્લિયર? ખબર પડી ગઈ હશે? હજુ એકવાર રિમાઇન્ડ કરી ફરીથી આ વસ્તુ સાંભળજો, પછી અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન જોજો. મારી સલાહ માનજો, તમને ફાયદો થશે. ક્લિયર? બરાબર. એટલે આપણે ખાલી વિડીયો જોવાનો નથી, આપણે સમજવાનો છે. એટલે હું તમને કહું છું, ભલે તમને સમજાઈ ગયું હોય તો પણ પાછા બેકવર્ડ જાઓ, શરૂઆતથી મેં જેટલી વસ્તુ કીધી તે શાંતિથી સાંભળો, અહીંયા સુધી આવો, અને પછી અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન સ્ટાર્ટ કરો. ક્લિયર? બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીશું અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન. ક્લિયર? મિત્રો, અષ્ટફલકીય ક્ષેત્રનું વિભાજન સમજતા પહેલા આપણે કેટલીક બાબતો સમજી લઈએ. એનો જ આપણે ઉપયોગ કરવાના છે, એટલે તમને આગળ ઉપર સમજવામાં મુશ્કેલી પડે નહીં. ક્લિયર? તો જોઈ લઈએ. પહેલી વાત શું છે કે વાત હવે તમને સમજાઈ ગઈ હશે, તમે બે વાર જોયો હશે આ વિડીયો, બરાબર. શું કીધું છે મેં તમને? તો કે અલ્ટિમેટલી લિગેન્ડ જે છે એ ધાતુ આયનની નજીક આવે છે, અને એનું અપાકર્ષણ કોના ઉપર લાગે છે? ડી કક્ષકો ઉપર લાગે છે. બરાબર. અને ડી કક્ષક પોતાનું સમશક્તિત્વ પણ ગુમાવી બેસે છે. ક્લિયર? આટલી વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. તો ડી કક્ષકો કેટલા પ્રકારની હોય? ડી કક્ષકો કેટલા પ્રકારની હોય? તો તમને ખ્યાલ છે DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². બરાબર. 5 પ્રકારની ડી કક્ષકોના નામ તમને યાદ હશે અને યાદ રાખવાના જ છે. બરાબર. હવે આ જે ડી કક્ષકો છે એમાંથી સમતલ ઉપર કેટલી હશે? સમતલ પરની જે ડી કક્ષકો છે એ કઈ હશે? તો કે DXY, DYZ, DZX. બરાબર. અને અક્ષો ઉપરની કક્ષકો કઈ હશે? તો એ કક્ષકો હશે આપણી પાસે DX² - Y² અને DZ². બરાબર. આ બે કક્ષકો ક્યાં હશે? અક્ષો ઉપર. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે અલ્ટિમેટલી,
બરાબર કે સમતલ પરનો મતલબ શું થાય છે તો હું એક કક્ષક એને રિપ્રેઝેન્ટ કરું બરાબર સમતલ પર તો આ x આ y અને x બરાબર તો ડી કક્ષકો ડબલ ડમ્બેલ આકારની હશે તો ડબલ ડમ્બેલ છે ને આ રીતે વિકસેલું હશે આ સમતલ જોજો અક્ષ આને કહેવાય આ શું છે સમતલ વચ્ચે છે સમતલની અંદર અહીંયા બરાબર તો અલ્ટિમેટલી શું થાય તો આને સમતલ પરની ડી કક્ષકો કહેવાય કેટલી હશે આ 3 બરાબર આ xy સમતલમાં હશે આમ ડબલ ડમ્બેલ yz કક્ષકમાં હશે અને zx કક્ષકમાં હશે ત્રીજી કક્ષકનું ડબલ ડમ્બેલ ક્લિયર હવે અક્ષો ઉપરની કક્ષકોનો મતલબ શું થાય તો અક્ષો ઉપરની કક્ષકો છે ને એ સેમ આકારની નથી એટલે હું બંને આકારો તમને દોરીને જણાવી દઉં બરાબર આપણો બેઝ કમ્પ્લીટ ક્લિયર હોવો જોઈએ નહીં તો પ્રશ્નો થશે પાછા x² - y² બરાબર અને dz² x² - y² નો મતલબ શું થાય છે કે એનું ડબલ ડમ્બેલ છે ને એ x અક્ષ ઉપર છે અને y અક્ષ ઉપર છે તો કેવી રીતે તો જુઓ આ x અક્ષ ઉપરનું એક ડમ્બેલ અને y અક્ષ ઉપરનું એક ડમ્બેલ આ રીતે ક્લિયર એટલે આને કહેવાય અક્ષો પરની કક્ષકો ક્લિયર બરાબર dz² જે છે જો એની માહિતી હું તમને આપું તો dz² માં શું છે આ માનો કે z અક્ષ છે બરાબર તો એનો વિચિત્ર આકાર છે તમને ખ્યાલ છે એટલે જ મેં એને બે વાર દોરવાનું નક્કી કર્યું આ રીતે એક ઇલેક્ટ્રોન આવી રીતે ફરતો હશે અને બાકીનું શું હશે એક ડમ્બેલ જે છે એ ડમ્બેલ આપણું ક્યાં હશે z અક્ષ ઉપર હશે ક્લિયર તો આ બંને કક્ષકો જે છે એ કેવી થઈ જશે અક્ષો પરની અને આ ત્રણ કક્ષકો જે છે કેવી થઈ જશે સમતલ પરની બરાબર પછી આ dxy dyz અને dzx જે લોકોને સાવ ખ્યાલ નથી એને પણ હવે ખ્યાલ આવી ગયો હશે ક્લિયર છે આ કઈ લખવાનું નથી સમજવાનું છે બરાબર જેને નથી ખબર પડતી એ બેક પેજ ઉપર લખી પણ લેજો ક્લિયર આટલું ફંડામેન્ટલ કમ્પ્લીટ હવે બીજા ફંડામેન્ટલ ની કે જેની મારે જરૂર છે બરાબર વિભાજન આપણી પાસે બે પ્રકારના છે એક તો અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન અને બીજું સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન બરાબર તો પહેલા અષ્ટફલકીય ક્ષેત્રની વાત કરું હવે એની અંદર શું છે અષ્ટફલકીય ક્ષેત્રમાં તો અષ્ટફલકીય આકાર તો તમને ખ્યાલ જ હોવો જોઈએ બરાબર અષ્ટફલકીય ક્ષેત્રમાં શું હોય છે તો લિગેન્ડ જે છે કેટલા હોય પહેલા તો 6 એટલે હું અહીં લખી નાખું કે લિગેન્ડ કેટલા હશે 6 લિગેન્ડ બરાબર L6 નો મતલબ શું થાય છે લિગેન્ડ કેટલા હશે 6 હવે લિગેન્ડ 6 હશે તો એ 6 લિગેન્ડ ધાતુની નજીક આવશે કારણ કે એક લિગેન્ડ નહીં આવે કે તું જા પહેલા પછી હું આવું બધા લિગેન્ડ શું થશે એક સાથે જ આવશે ધાતુ આયનની નજીક ધાતુ આયનની નજીક આવશે તો આ 6 લિગેન્ડ જે છે કઈ દિશામાંથી આવે છે જોવું પડે કે નહીં કારણ કે અલ્ટિમેટલી તમને ખ્યાલ છે કે ભાઈ એની અંદર બધા લિગેન્ડની પોઝિશન તો ફિક્સ હોય છે બીજા લિગેન્ડની સાપેક્ષે કે એક લિગેન્ડ આમ આવતો હોય તો બીજો લિગેન્ડ એને લંબ જ આવે એક આમ આવશે એક આમ આવશે ત્રીજો લિગેન્ડ આ બેયને લંબ હશે આમથી જ આવશે અહીંથી આવશે તો નહીં ચાલે પાછો બરાબર એટલે બધા લિગેન્ડની જે પોઝિશન છે એ ફિક્સ હોય છે તો અલ્ટિમેટલી 6 લિગેન્ડ જે છે એ ક્યાંથી આવે છે અક્ષો પરથી આવે છે આની જરૂર પડવાની છે આપણા સિદ્ધાંત સમજવા માટે સમજી લેજો બરાબર કેવી રીતે તો હવે જો બરાબર પહેલી વાત કે અષ્ટફલકી ક્ષેત્ર ભલે આપણે આ રીતે દોરતા તમને દોરેલું છે બરાબર તમને ખ્યાલ છે આ ગોળાઓ જે છે એ લિગેન્ડ હોય માનો કે તો આ રીતે 6 લિગેન્ડ હશે અને અહીંયા તો આમ ગણો તો આ રીતનું હશે પોઝિશન બરાબર અને ધાતુ ક્યાં હશે તમારે અહીંયા તો મેટલ અહીંયા લખી દો બરાબર આ મેટલ તો લિગેન્ડ અહીંયાથી નજીક આવશે ખાસ સમજો બરાબર તો તમને એમ થશે કે સર આ તો સમતલમાંથી આવે છે જો બરાબર સમતલમાંથી આવે છે એવું લાગે કે નહીં અને બે લિગેન્ડ જે છે અક્ષો ઉપરથી આવે છે એવું લાગે પણ ખરેખર સમજો મિત્રો આ લિગેન્ડ ક્યાંથી આવે છે અક્ષો ઉપરથી આવે છે કારણ શું કારણ એ જ કે ભાઈ અલ્ટિમેટલી આપણું આ અષ્ટફલકી બંધારણ જે છે આપણને દેખાય એવું નથી તો કેવું છે તો એના માટે આપણે સેજ એક મોડેલ જોઈ લઈએ બરાબર
માનો કે અત્યારે મારી પાસે મોડેલ નથી, માનો કે અમારી બુક છે, બરાબર, તો આ રીતે હશે. ક્લિયર? અહીંયા ચોરસ હશે અને આ રીતે તમારી એક અક્ષ હશે કે જ્યાં, બરાબર, આ રીતે નથી. ક્લિયર? આ રીતે છે. ખબર પડી ગઈ? બરાબર. હવે શું થાય છે, તો આલમ 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 અને આ પણ લંબ, બધા લંબ, કારણ કે ચોરસ છે, બરાબર. તો અહીંયા શું થાય છે, હવે આ જ પરિસ્થિતિને હું જો આમ કરી નાખું, બરાબર, અથવા તો આ જ પરિસ્થિતિને જો હું આમ કરી નાખું તો શું થાય, તો તમને ત્યાં અક્ષો દેખાય. એટલે અલ્ટિમેટલી આ જે લિગેન્ડ છે ક્યાંથી આવે છે, તો અક્ષો ઉપરથી આવે છે. અક્ષો જો હું આવી રીતે દોરું, આ રીતે દોરું, બરાબર, તો આ શું થશે, ઝેડ અક્ષ, એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો લિગેન્ડ અહીંયાથી નજીક આવે છે. ખબર પડી? બરાબર. હવે તમને તો અહીં દેખાશે નહીં. કેમ નથી દેખાતું? કારણ કે આ જે અક્ષ છે ને એને તમે આમ લીધેલી છે, બરાબર. પણ જો તમે આને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરો તો પણ ચાલે. ખબર પડી? તો પણ લિગેન્ડ ક્યાંથી આવશે? આ બધી જગ્યાએથી નજીક આવશે. ખબર પડી? બરાબર. એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે. બીજું, સમચતુષ્ફલકી ક્ષેત્ર માટે આપણે જો જોઈએ, બરાબર, સમચતુષ્ફલકી ક્ષેત્ર, તો એના માટે શું થાય છે, બરાબર. તો એની અંદર તો તમને ખ્યાલ છે, તમે આકૃતિ તો આમ દોરો છો, બરાબર, અથવા તો આમ દોરો છો આકૃતિ, બરાબર. એક અહીંયા પછી એક એની પાછળ અને એક એની આગળ, સોરી, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. આકૃતિ તો આ રીતે દોરો છો, પણ આ રીતે તો આકૃતિ નથી, બરાબર. તો શું સમજવાનું છે, તો સમચતુષ્ફલકી ક્ષેત્રમાં જે છે, બરાબર, તો અહીંયા આપણે લખીશું, તેમાં લિગેન્ડ સમતલ પરથી નજીક આવે. ક્લિયર છે? બરાબર. તો સમતલ પરથી નજીક આવશે તો જ એના બધા લિગેન્ડ સમતલમાં રહી શકશે અથવા તો અક્ષો ઉપર રહી શકશે, બરાબર. એટલે જો હું આ રીતે જો એ વસ્તુ દોરું તો હું એને એક પણ અક્ષમાં, તમને એમ થાય કે સર આ એક અક્ષ હું લઈ લઉં, તો આ અક્ષ લેશો તો મને વાંધો નથી, પણ એને લંબ કઈ નહીં મળે તમને. તમે કહેશો સર આ લંબ છે, પણ એ લંબ નથી મિત્રો. 109 ડિગ્રી 28 કડાનો ખૂણો છે, તે એ લંબ નથી. દેખાય છે કારણ કે આકૃતિ 3 ડાયમેન્શનમાં છે, બરાબર. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સમચતુષ્ફલકીય ક્ષેત્ર હોય, લિગેન્ડ સમતલ પરથી આવે. અષ્ટફલકીય ક્ષેત્ર હોય, લિગેન્ડ ક્યાંથી આવે છે? અક્ષો ઉપરથી નજીક આવે છે. ક્લિયર? આટલું ફંડામેન્ટલ જો તમારું ક્લિયર થઈ ગયું હોય તો બસ હવે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન સમજવું જરા પણ અઘરું નથી, કે જે આપણે જોઈશું. ક્લિયર?